જસદણની બજારોમાં અલગ અલગ પિચકારીઓથી બજાર ઉભરાયું હતું। હોળી અને ધૂળેટીના તહેવારો આવતા હોય ત્યારે લોકોમાં પણ માંગ અને ઉત્સાહ અને આનંદ હોય છે, ત્યારે બાળકોને પણ આનંદ ઉત્સાહ સાથે ધૂળેટી ખેલવાની અનોખી મજા આવતી હોય છે। ત્યારે જસદણની બજારોમાં વેપારીઓ દ્વારા 10 થી માંડી 700 સુધીની પિચકારીઓ વેપારીઓએ રાખી છે। હાલમાં 2 દિવસ ધૂળેટીને બાકી જ હોય ત્યારે હજી સુધી ગ્રાહકો દેખાયા ન હોવાના વેપારીઓએ અફસોસ કર્યો હતો। ત્યારે હાલમાં અલગ અલગ નાના બાળકોને પિચકારી આવી હોય તેમજ દુકાનોમાં ખજૂર, ડાળિયા, હારડા સહિતના બજારોમાં રોનક થોડી ઘણી દેખાઈ રહી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ નરેશભાઈ પ્રજાપતિ છે। અમે અવનવી વેરાયટી લાવ્યા છીએ। જે એક આ છે છોકરાઓ માટેની આઈટમ છે, પછી આ એર ગન છે, આ એર પંપ છે બધી, પછી આ ટાઈપની આવશે। બધી અવનવી વેરાયટી લાવ્યા છીએ। જે આમાં 10 થી માંડીને 750, 800 બધી નવી નવી વેરાયટીઓ અમે લાવ્યા છીએ। અને અમારી એવી આશા છે, આજે થોડુંક છે પણ અમે એવી આશા રાખીને બેઠા છીએ કે 2 દિવસ છે હજી બાકી, પણ એવી સારી એવી ગરાગી નીકળે એવી અમે આશા રાખીને બેઠા છીએ। અમે કલર બી છે એમાં બધા તપકીના જે ઠંડા કલર આવશે, નેચરલ આવશે, એમાં કોઈ નડતર રૂપ નહીં થાય। એમાં 12 થી 15 કલર અમે લાવ્યા છીએ। ને આ બધી પ્રેશર પંપમાં છે, બધી અલગ અલગ આઈટમ, જે આમાં 20-30 થી ચાલુ થાય ત્યારે 350-400 સુધીની આઈટમ છે આમાં।